ધાનેરા પીએમ શ્રી મિશ્ર શાળા નંબર 1માં પ્રજાસત્તાક પર્વની રંગીચંગી ઉજવણી. ફિલ્મી ગીતો અને ગરબાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમ્યા. આજે 26મી જાન્યુઆરી 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધાનેરાની પીએમ શ્રી મિશ્ર શાળા નંબર 1 ખાતે એક ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની અનોખી કલા અને ઉત્સાહના દર્શન કરાવ્યા હતા. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ સૌપ્રથમ શાળા પરિવાર અને ઉપસ્થિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં આનબાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આંગણે તૈયાર કરાયેલા સ્ટેજ પરથી એક પછી એક રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મી ગીતો અને ગરબાનું મુખ્ય આકર્ષણ. આ વર્ષના કાર્યક્રમમાં બાળકોએ ફિલ્મી ગીતો અને લોકનૃત્ય પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મી ડાન્સ. દેશભક્તિના લોકપ્રિય ફિલ્મી ગીતો પર વિદ્યાર્થીઓની સુંદર ડાન્સ રજૂ કરી પ્રેક્ષકોની ભારે વાહવાહી મેળવી હતી. રંગબેરંગી પોશાકમાં સજ્જ વિદ્યાર્થીનીઓએ ગરબાના તાલે રમઝટ બોલાવી હતી. કોઈપણ લાંબા ભાષણો કે સન્માન વિધિને બદલે સમગ્ર કાર્યક્રમ બાળકોના મનોરંજન અને તેમની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પર જ કેન્દ્રિત કરી રહ્યો હતો. ફિલ્મી ગીતોના તાલે નાના નાના ભૂલકાઓએ ડાન્સ કરતા જોઈ વાલીઓ અને નગરજનોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આમ પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર એક વિધિ ન બની રહેતા બાળકો માટે એક યાદગાર ઉત્સવ બની રહ્યો છે. ઇકબાલ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા. પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1 આજે ધાનેરા ખાતે 26મી જાન્યુઆરીના પ્રસંગે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે આપણે જાણીશું. અહીંના આચાર્ય શ્રી શું કહેશો આજના પ્રોગ્રામ વિશે? અમારી શાળામાં આજે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ રાખેલો હતો. સાથે સાથે અમારી શાળા જે પીએમ શ્રી શાળા છે એની અંદર જે પીએમ શ્રીના કમ્પાર્ટમેન્ટ જે નક્કી કરેલા છે એ અંતર્ગત રંગોત્સવ કાર્યક્રમનું આયોજન પણ રાખેલું હતું. તો એની અંદર બાલ પ્રતિભાઓનું સન્માન અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમ રાખેલો હતો. સાહેબ, આજનો જે કાર્યક્રમ હતો ખરેખર મેં પોતે આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને બહુ જબરજસ્ત કાર્યક્રમ યોજાયો. જે આજની સરકારી સ્કૂલોના અંદર જે આજની ફેસિલિટી ઊભી કરી છે સરકાર દ્વારા, બહુ કાબિલે તારીફ છે. અને આજના જે કાર્યક્રમના અંદર જે સાહેબે જે રૂપરેખાઓ તૈયાર કરાઈ હતી, શિક્ષકગણને પણ હું ધન્યવાદ આપું છું અમારી ચેનલ તરફથી કે બહુ જબરજસ્ત કાર્યક્રમ હતો.